चलो विद्यार्थी मित्रों, હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં આગળ વધીએ। આજના જે દાખલા છે તે બધા દાખલા ખાસ આઈએમપી દાખલા છે, એટલે ખાસ વિડિયો મારો કમ્પ્લીટ જોજો કે બે શહેર A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે। જે બે શહેર છે, ધારો કે અમદાવાદ અને વડોદરા, બરોબર, બંને નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે। પ્રત્યેક ટી મિનિટ તે બંને બાજુ બસો દોડે છે। ટી મિનિટે આ બાજુથી અમદાવાદથી વડોદરા, વડોદરાથી અમદાવાદ બસ દોડે છે। કોઈ એક વ્યક્તિ 20 કિમી પર અવરની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જાય છે, બરોબર। તો ધારી લો કે તેના ઉકેલમાં આપણે જોઈએ તો આ A શહેર છે અને આ B શહેર છે। બંને નિયમિત બસ સેવા દ્વારા શું થયેલા છે? જોડાયેલા છે। હવે કોઈ એક સાયકલ સવાર 20 કિમી પર અવરની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જાય છે। A થી B તરફ ધારેલો કે આ સાયકલ સવાર છે, એનો વેગ v0 બરાબર 20 કિમી પર અવર તે A થી B તરફ જાય છે। ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી બસ તેની ગતિની દિશામાં, જ્યારે A થી B તરફ જાય ને ત્યારે 18 મિનિટે બસ એની ગતિની દિશામાં આગળ પસાર થાય છે। એટલે આ અહીંયાથી અહીંયા આવે તો 18 મિનિટે બસ એનાથી આગળ નીકળી ગઈ છે, અને પછી બસ તેની ગતિની દિશામાં તથા પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં, એટલે બીજી એક તરફ વિરુદ્ધ દિશામાં 6 મિનિટ પસાર થાય છે। તો બસ સેવાનો સમય t અને રસ્તા પર દોડતી બસની ઝડપ v શોધવાની છે। બસની ઝડપ v મારે શોધવાની છે। સાયકલ સવાર ને બે રીતે નોંધે છે, એક એની દિશામાં અને બીજું તેની વિરુદ્ધ દિશામાં નોંધે છે, બરોબર। તો ધારો કે બંને બસની ઝડપ મારે શોધવાની છે, તો બંને બસની અચળ ઝડપ, સમાન ઝડપ, ધારો કે બંને બસની અચળ ઝડપ v છે। બંને બસની અચળ ઝડપ કેટલી છે? v છે। સાયકલ સવારની ઝડપ તો આપેલી છે આપણને 20 કિમી પર અવર। સાયકલ સવારની ઝડપ બરાબર 20 કિમી પર અવર છે। હવે પહેલા સાયકલ સવાર કેવી રીતે નોંધે છે? એની ગતિની દિશામાં, મતલબ કે A થી B તરફ, બરોબર। તો સાયકલની સાપેક્ષે A થી B તરફ બસની ઝડપ તો બંને એક જ દિશામાં થયા, તો પરિણામે સાયકલ ની સાપેક્ષે A થી B તરફ બસની ઝડપ કેટલી થશે? v - 20 કેટલી થઈ જશે? v - 20 કિમી પર અવર કેટલી થશે? v - 20 કિમી પર અવર। આ જે થઈ તે સાયકલની ગતિની દિશામાં, મતલબ કે A થી B તરફ, બરોબર। હવે મારે એની વિરુદ્ધ દિશામાં જવાનું છે, તો સાયકલની સાપેક્ષે કે સાયકલની સાપેક્ષે B થી A તરફ બસની ઝડપ વિરુદ્ધ દિશામાં થાય ને, B થી A સાયકલ આમ જાય, આ વિરુદ્ધ દિશામાં, એટલે v + 20 કિમી પર અવર, જે શું દર્શાવે છે? સાયકલની વિરુદ્ધ દિશામાં ગતિ। સાયકલની કઈ દિશામાં?
વિરુદ્ધ દિશામાં ગતિ દર્શાવે છે બરોબર હવે એની દિશામાં કેટલો સમય લાગે છે t સમય કેટલો સમય લાગે છે t સમય લાગે છે તો પરિણામે a થી b તરફ ગતિ દરમિયાન t સમયમાં બસે કાપેલું અંતર હવે તમે દરેક જણ જાણો છો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થઈ જાય સમય તો કેટલો છે કેપિટલ T વેગ તો v છે મતલબ કે v * t અને એની સાપેક્ષમાં છે a થી b માટે v - 20 બરાબર કેટલો સમય લાગે છે 18 મિનિટ મિનિટને મારે કલાકમાં ફેરવવાના એટલે 18/60 ચલો 18/60 તમે કરશો 6 તરી 18 એટલે 0.3 આવશે અને અહીંયા લઈ જાઓ તો vt બરાબર 0.3 v આની સાથે ગુણું છું -20 ગુણ્યા 0.3 એટલે કેટલા આવે 6 આને હું નંબર 1 આપીશ ચલો એ પ્રમાણે બીજી એક તરફ સેન્ડવિચ ગતિ દરમિયાન t સમયમાં બસે કાપેલું અંતર એટલે vt છેદમાં v + 20 બરાબર કેટલી છે મિનિટ લાગે છે અને દિશા વિરુદ્ધ દિશામાં 6 મિનિટ એટલે 6/60 એટલે કેટલા આવે 0.5 ચલો આને પણ આ બધું તો માટે vt બરાબર 0.1 v + 2 નંબર 2 સમીકરણ 1 અને 2 માં તમે જોઈ શકો ડાબી બાજુ બંને સરખી છે તો જમણી બાજુ પણ કેવી થઈ જાય સરખી તો સમીકરણ 1 અને 2 સરખાવતા 0.3 v - 6 0.1 v + 2 -6 બાજુ લઈ જાઓ પ્લસ અને આ બાજુ લાવો તો માઈનસ એટલે 0.3 માંથી 0.1 ગયા એટલે કેટલા વધે 0.2 v બરાબર 8 તો v બરાબર 8/0.2 કેટલા આવે 4 સોરી 8 ભાગ્યા પોઈન્ટ કરે 10 80 ભાગ્યા 40 કિમી પર અવર કે બસની ઝડપ કેટલી મળી મને 40 કિમી પર અવર છે હવે આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો પહેલા અથવા તો બીજામાં બેની કિંમત તો પહેલા મૂકું છું ગમે તેમાં મૂકી શકાય સમીકરણ 1 પરથી બરાબર છે સમીકરણ 1 પરથી ચલો મૂકું છું v કેટલા 40 ગુણ્યા t 0.3 ગુણ્યા 40 -6 તો t શોધવાનું છે 0.3 એટલે 3 ઉડી જાય એટલે કેટલા વધે 12 -6 છેદમાં 40 6/40 કેટલા આવે 6/40 બરોબર 6/40 આ જે આવશે તે મને મળશે કલાક એને મિનિટમાં ફેરવીશ તો 6/40 ગુણ્યા 60 ઉડી ગયા 36/4 કેટલા આવ્યા 9 t બરાબર કેટલા મળ્યા 9 મિનિટ કેટલું મળ્યો 9 મિનિટ દર 9 મિનિટે બસ અહીંયાથી A સ્ટેશન થી અને B સ્ટેશન થી ઉપડે છે ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ જઈએ 10મો દાખલો
કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે એટલે v0 બરાબર 29.4 તો દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે જુદા જુદા વસ્તુઓ આપણે શોધવાની છે દડાની ઉર્ધ્વ દિશા એ દરમિયાન પ્રવેગ કઈ દિશામાં તો પ્રવેગ તો હંમેશા ગુરુત્વ પ્રવેગની દિશામાં જ હોય કઈ દિશામાં હોય ગુરુત્વ પ્રવેગની દિશામાં પરિણામે એને પ્રવેગની દિશા કઈ થશે અધો દિશા એટલે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ ગુરુત્વાકર્ષણની દિશામાં એટલે કે અધો દિશામાં જોવા મળે છે કઈ દિશામાં જોવા મળે છે અધો દિશામાં ચલો હવે બીજું આપણે જોવાનું છે દરેક વસ્તુ ખાસ ધ્યાન રાખતા રહેજો અહીંયા શું હતો 0.3 v અહીંયા 0.2 બરોબર ચલો હવે બીજું શું કહ્યું છે ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે મહત્તમ ઊંચાઈ એટલે સૌથી ઊંચાઈવાળા સ્થાન પર જ્યારે પહોંચે ત્યારે એનો વેગ અને પ્રવેગ કેટલો હશે તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ અહીંયા લખવાનું છે તમારે કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ તો હંમેશા શૂન્ય થાય પરંતુ પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો અધો દિશામાં હોય છે કઈ દિશામાં હોય છે અધો દિશામાં ચલો હવે સી શું કહે છે બરાબર સમજવાનું છે કે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોડમ નીચે તરફની દિશાએ ધન x નીચે તરફ ધન x છે તેમ ધારો આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો કે સ્થાન ધન ઋણ હશે પ્રવેગ ધન ઋણ હશે કે વેગ ધન ઋણ હશે તે મારે દર્શાવવાનું છે તો હવે ઉર્ધ્વ દિશાની ગતિ હોય ત્યારે મહત્તમ ઊંચાઈ તો ધન x અક્ષ નીચે તરફ લેવાની છે તો એના માટે ઉર્ધ્વ દિશાની ગતિ માટે સ્થાન શું થઈ જશે ગ્રેટર ધેન 0 અધો દિશામાં ધન x અક્ષ આવે છે માટે અધો દિશાની ગતિ માટે પણ x આવશે ગ્રેટર ધેન 0 અને નીચે દિશામાં આપણે ધન x અક્ષ લેવાની છે બરોબર હવે એનો વેગ જોવાનો તો ઉર્ધ્વ દિશાની ગતિ માટે જેમ જેમ ઉપર જાય છે તેમ તેના વેગમાં શું થાય ઘટાડો વેગમાં ઘટાડો થાય મતલબ કે v less than 0 અને અધો દિશામાં આવે તો એના વેગમાં વધારો થાય એટલે કે v greater than 0 ચલો ત્રીજું ઉર્ધ્વ દિશાની ગતિ માટે પ્રવેગ હવે જોવાનો ત્રીજી વસ્તુ શું લેવાનું છે મારે પ્રવેગ શું હશે તો ઉર્ધ્વ દિશાની ગતિ હોય કે અધો દિશાની ગતિ હોય પ્રવેગ તો કેવો રહે અચળ જ મતલબ કે એ
ગ્રેટર ધેન 0 અને અધો દિશાની ગતિ માટે પણ a ગ્રેટર ધેન 0 જ મળે છે. કેવું મળે છે? a ગ્રેટર ધેન 0 જ મળે છે. હવે d દળો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે, મતલબ કે વધુમાં વધુ કેટલી ઊંચાઈ સુધી જશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં આવશે, બરોબર? એટલે કે દડાએ કાપેલું મહત્તમ અંતર મારે શોધવાનું છે. તો આપણી પાસે આવું સૂત્ર હતું, યાદ કરો કે v² v02 બરાબર 2ad. તો d બરાબર શું થઈ જાય? v² v02 by 2a. ચલો કરો, v તો અંતિમ બે 0, પ્રારંભમાં કેટલો છે? 20 નો સ્ક્વેર 2 into a બરાબર ગુરુત્વ પ્રવેગ g 9.8. e બરાબર ગુરુત્વ પ્રવેગ g કેટલો લેવાનો મારે? 9.8. બરોબર. ચલો કિંમત હું તો બધી જ 20 નો વર્ગ કેટલો થાય? 400. આને 98 દુ 19.6. બરોબર. તો પરિણામે 400 ભાગ્યા 19.6 કરો એટલે 400 ભાગ્યા 19.6 એટલે લગભગ એની કિંમત મળશે તમને -44.8 મીટર. કેટલું મળે? -44.8 મીટર. બરોબર. હવે એને લાગતો સમય તો આપણે સૂત્ર હતું v બરાબર v0 પ્લસ at. આવું સૂત્ર હતું. t શોધવાનો છે એટલે v minus v0 by a 0 minus 20 ભાગ્યા -9.8. ચલો 9 માઈનસ માઈનસ ઉડી ગયા એટલે 20 ભાગ્યા 9.8. v0 20 છે. હા, 20 ભાગ્યા 9.8 કેટલા થશે? અહીંયા 29.4 છે ને આપણે કેટલા છે? 29.4 નો વર્ગ કરવાનો છે અને અહીંયા પછી એનો શું કરવાનો છે? ભાગાકાર. એ જે ભાગાકાર તમે કરશો ત્યારે તમને જવાબ મળશે -44.1. અહીંયા પણ 29.4 -29.4 ભાગ્યા -9.8. માઈનસ માઈનસ તો પ્લસ. 9 તારી 27, 8 તારી 24 એટલે લગભગ કેટલા આવશે? 3 સેકન્ડ. કેટલા આવશે? 3 સેકન્ડ. એટલે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં દાખલા નંબર 14 વચ્ચે દાખલો આપણે બાકી રાખ્યો છે તે 12મો, એ પછી ગણાવીએ છીએ. પહેલા 14મો ગણી લઈએ. તો 14મો દાખલો શું કહે છે? થોડું ડિસ્ટર્બન્સ છે, આજુબાજુ કામ ચાલી રહ્યું છે તો એના માટે થોડું ડિસ્ટર્બન્સ આવે તો ધ્યાન રાખજો. એક વ્યક્તિ સુરેખ માર્ગ પર 5 કિમી પર હવાની ઝડપે તેના ઘરેથી 2.5 કિમી દૂર આવેલા માર્કેટમાં જાય છે. સમજો શું કહેવા માંગે છે કે વ્યક્તિ આ ધારો કે તેનું ઘર છે, ત્યાંથી અહીંયા માર્કેટ છે. બરોબર. પોતાના ઘરેથી માર્કેટ સુધીનું અંતર 2.5 કિલોમીટર છે. કેટલું છે? 2.5 કિલોમીટર. પરંતુ માર્કેટને બંધ જુએ છે. અહીંયાથી ઘરેથી માર્કેટ જવા છે તે દરમિયાન તેનો વેગ કેટલો છે? 5 કિમી પર અવર. માર્કેટ જાય છે અને માર્કેટ બંધ જુએ છે એટલે મને ઘટે. આ શું કે ઝટકો થવાનો મારે રોજે રોજ અહીંયા? ના, તે આવું વિચારીને
7.5 કિમી પર અવરની ઝડપે પાછો ઢળાઈ પડે છે. જતા કેટલી ઝડપે ગયો 5, રિટર્ન કેટલી ઝડપે આવ્યો 7.5. બોલો કંટાળી ગયો માણસ ચાલતો ચાલતો ગયો એટલે આવું થાય. તો સરેરાશ વેગનું માન એટલે કે મૂલ્ય સમયગાળા આપેલા છે 0 જુદા જુદા 3 સમયગાળા આપે 0 થી 30, 0 થી 50, 0 થી 40 મિનિટ માટે સરેરાશ ઝડપ કેટલી હશે તે શોધવાની છે. બરોબર. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંનેના સૂત્રો આપણે શીખી ગયા છીએ. સરેરાશ વેગ એટલે શું? તો એનું સૂત્ર હું લખી આપું છું. સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો અને સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. બરાબર. આવા બે સૂત્રો આપણે થિયરીની અંદર શીખી ગયા છીએ. હવે મારે પહેલા શું શોધવાનું 0 થી 30 મિનિટ માટે 0 થી 30 મિનિટ. તો પહેલા તો મારે આ પ્રથમ સમયગાળો લેવાનો કેટલો 0 થી 30 મિનિટ માટે. ચલો જો અહીંયા 0 થી 30 મિનિટ માટે ઘરેથી 7 માર્કેટ કેટલી દૂર આવેલું છે 2.5 કિલોમીટર. તો મારે પહેલા શોધવું પડે કે એને ઘરેથી 7 માર્કેટ પહોંચતા કેટલો સમય લાગ્યો. બરોબર. તો ઘરેથી માર્કેટ પહોંચતા લાગતો સમય બરાબર કેટલું અંતર કાપે છે તો 2.5. કેટલો સમય લે છે 5. કેટલો સમય લે છે 5. 2.5 ભાગ્યા 5 કરો તો જો પોઈન્ટ દૂર કરો એટલે શું થાય 25 છેદમાં 5 ગુણ્યા 10. પાયો પાયો 25 એટલે 0.5 થયા. કેટલા થયા 0.5 એટલે કે 0.5 અવર 0.5 અવર એટલે કે 30 મિનિટ. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વ્યક્તિ ઘરેથી માર્કેટમાં પહોંચવા માટે કેટલો સમય લે છે 30 મિનિટ. કેટલો સમય લે છે 30 મિનિટ. તો મારે પહેલો ગાળો કેટલો આપે છે 0 થી 30 મિનિટ. તો હવે આ 30 મિનિટ દરમિયાન તેનો સરેરાશ વેગ શોધવાનો. શું શોધવાનો સરેરાશ વેગ? તો સરેરાશ વેગ ચલો કરેલું સ્થાનાંતર કેટલું 2.5 ભાગ્યા એના માટે લાગેલો સમય કેટલો છે 30 મિનિટ. કેટલો છે 30 મિનિટ. એને કલાકમાં લખું તો 0.5 એટલે 2.5 ભાગ્યા 0.5 કરો તો પાયો પાયો 25 એટલે કેટલા આવશે 5 કિમી પર અવર. એની સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ એટલે પણ શું થાય કાપેલું અંતર છેદમાં સમય એટલે 2.5 છેદમાં 0.5 કેટલો આવશે 5 કિમી પર અવર. બરોબર. એટલે બંને કેવા આવી ગયા સમાન. હવે બીજો સમયગાળો શું કહે છે 0 થી 50 મિનિટ માટે 0 થી 50 મિનિટ માટે. ચલો વિદ્યાર્થી મિત્રો એને ઘરેથી માર્કેટમાં જવા માટે કેટલો સમય લાગ્યો સાહેબ 30 મિનિટ લાગી. કેટલી મિનિટ લાગી 30 મિનિટ લાગી. હવે એને માર્કેટથી ઘરે જવું હોય કેટલો સમય લાગે? તો જો માર્કેટથી
ઘરે જવા માટે લાગતો સમય બરાબર ચાલો માર્કેટ થી ઘરે જશે તો અંતર તો કેટલું કાપશે 2.5 જ પણ સમય ઝડપ કેટલી છે 7.5 રિટર્નમાં વધી ગયો કંટાળી ગયો માણસ બિચારો ચાલી ચાલી 25 તરી 75 એટલે 1/3 1/3 એટલે કે 1 કલાકનો ત્રીજો ભાગ એટલે કેટલી મિનિટ થાય 20 મિનિટ કેટલી મિનિટ થાય 20 મિનિટ બરોબર તો જતા કેટલો સમય લાગ્યો 30 પાછો આવતા કેટલો સમય લાગ્યો 20 30 ને 20 કેટલા થઈ ગયા 50 કેટલા થઈ ગયા 50 તો વ્યક્તિને ઘરેથી માર્કેટ અને માર્કેટથી ઘરે આવવા લાગતો સમય બરાબર 30 + 20 બરાબર 50 મિનિટ કેટલો થઈ જાય 50 મિનિટ તો હવે એનો મારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની તો જો સરેરાશ વેગ ચાલો ઘરેથી નીકળ્યો ભટકતો માર્કેટમાં ગયો માર્કેટમાં બંધ હતું પાછો ઘેર આવ્યો મતલબ એ જ્યાં હતો ત્યાં પાછો આવ્યો મતલબ કે એનું સ્થાનાંતર શું થયું મેળું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મીંડું બરાબર સમય કેટલો લાગ્યો સાહેબ 50 મિનિટ કેટલી 50 અથવા તો 1/3 50 છે ને 1/3 ના કહેવાય પણ એને 50 છે એટલે એને લગભગ આપણે 5/6 કેટલા લખી દીધા અહીંયા 5/6 કલાક પણ લખી શકાય એટલે 5/6 એટલે તો શું થઈ જાય 0 કિમી/hour રેડી હવે એની સરેરાશ ઝડપ તો કાપેલું કુલ અંતર તો જતા 2.5 પાછો આવતા 2.5 એટલે 2.5 વત્તા 2.5 ભાગ્યા 5/6 2.5 એટલે 2.5 એટલે 5 છેદમાં 5 છેદ એનો છેદ એટલે કે આવી જાય અંશમાં આવી જાય કે આવી જાય અંશમાં આવી જાય બરોબર 5 જ્યા તો કેટલા આયા 6 કિમી/hour કેટલા આવે છે 6 કિમી/hour ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધ્યા આપણે ત્રીજો દાડો કેટલો હવે 0 થી 40 મિનિટ માટે તો ત્રીજામાં 0 થી 40 મિનિટ માટે હવે જો મારા વાલીડાઓ 30 મિનિટમાં તો તે માર્કેટમાં પહોંચી ગયો માર્કેટમાં પણ ઘેર આવવા માટે એને કેટલી સમય લાગશે તો 20 મિનિટ અહીંયા સુધી ને એમાંથી આપણે તો કેટલી લેવાની માત્ર 10 જ મિનિટ કેટલી લેવાની છે માત્ર 10 જ મિનિટ મારે લેવાની છે બરોબર તો માટે ઘરે પાછા ફરવા માટે લાગતો સમય ઘરેથી માર્કેટ પહોંચવા લાગતો સમય 30 મિનિટ मार्केट थी पाछा फरता लागतो समय मार्केट थी पाछा फरता लागतो
તો સમય પાછા ફરતા ગતિ કરતા લાગતો સમય બરાબર 40 માઈનસ 30 એટલે જે 10 મિનિટ મોર લાગે કેટલી મિનિટ પડે 10 એટલે આ 40 આ 30 અને આ 10 એટલે 40 મિનિટ થઈ ગઈ કેટલી મિનિટ થઈ ગઈ 40 તો આ 10 મિનિટમાં અહીંયાથી પાછો ફરે ત્યારે કેટલું અંતર કાપ્યું હશે 20 મિનિટમાં તો તે ઘરે પહોંચે છે પણ 10 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે આપણે જોવાનું તો 10 મિનિટમાં કાપેલું અંતર એ 10 મિનિટમાં કાપેલું અંતર બરાબર એનો વેગ ગુણ્યા સમય કેટલી ઝડપથી રિટર્ન તો આવે છે 7.5 સમય 10 મિનિટ મિનિટને હું કલાકમાં ફેરવીશ એટલે ભાગ્યા 60 0 ગયા 7.5 ભાગ્યા 6 કેલ્ક્યુલેટરમાં કરો 6 એકા 6 એટલે 1 પોઈન્ટ કેટલું આવશે લગભગ 1.25 એટલે 10 મિનિટમાં આપેલું અંતર કેટલું 1.25 તો હવે એનો સરેરાશ વેગ બરાબર જો અહીંયાથી અહીંયા સુધી ટોટલ અંતર 8.25 તે અહીંયા સુધી આવે છે રિટર્ન ફરીને આ અંતર કેટલું થઈ જાય 1.25 અડધું થઈ જાય ના થઈ જાય કારણ કે આ પણ 1.25 છે બરોબર એટલે સ્થાનાંતર કેટલું થયું અહીંયાથી આમ ગયો પાછો અહીંયા એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે કેટલું આવે 1.25 અને સમયગાળો કેટલો લાગે છે 40 મિનિટ કેટલી મિનિટ 40 મિનિટ એ કલાકમાં ફેરવો એટલે ભાગ્યા 60 કેટલા થઈ જશે 1.25 ગુણ્યા 60 ભાગ્યા 40 0 ગયા 6 બરોબર 25 લઈને એનો ભાગાકાર કરો તમે દરેક વિદ્યાર્થી મિત્રો તો આનો જે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે લગભગ 1.875 કિમી પર અવર ચલો હવે સરેરાશ ઝડપ ને કાપેલું કુલ અંતર એટલે 2.5 વત્તા 1.25 સમયગાળો 40 ભાગ્યા 60 એટલે 3.75 ગુણ્યા 60 ભાગ્યા 40 ચલો 3.75 ગુણ્યા 60 ભાગ્યા 40 કરો ફટાફટ મારા વાલીડાઓ આટલી વાત ન લાગવી જોઈએ તમારા બધાને બરાબર તો 5.625 કિમી પર અવર ઓકે તો અહીંયા